વડોદરા શહેરમાં નશામાં ધૂત થઈને કાર ચલાવતા કાર ચાલકો બેફામ બની રહ્યા છે। 31 જુલાઈની મોડી રાત્રે કાર ચાલકે નશામાં અકસ્માત કર્યો અને 2 લોકોને અડફેટે લીધા હતા। આ ઘટનામાં વારસિયા પોલીસે કારમાં બેઠેલા બંને શખ્સોની ધરપકડ કરી અને કારમાંથી દારૂની 10 બોટલો પણ જપ્ત કરી હતી। આમ દર્શક મિત્રો, 5 મહિનામાં દારૂ પીને અકસ્માત કરવાની આ છઠ્ઠી ઘટના બની છે। શહેરના એરપોર્ટ પાસેથી નશામાં ધૂત થઈને 2 યુવક હુન્ડાઈ ગ્રાન્ડ i10 કાર લઈને નીકળ્યા હતા। આરોપી નિલેશસિંહ રાજપૂત અને સતીશ ચૌહાણ કારમાં સવાર હતા। કાર ચાલક નિલેશસિંહ રાજપૂતે એરપોર્ટ પાસે રમણલાલ શાહ નામની વ્યક્તિને અડફેટે લીધા હતા। રમણલાલ શાહને અડફેટે લીધા બાદ તેઓ ભાગી છૂટ્યા હતા। તેઓ ગોત્રી તરફ જવાના બદલે વારસિયા રિંગ રોડ તરફ ભાગ્યા હતા, જ્યાં 3 કિલોમીટરનો પીછો કરીને પંચશીલ પાસે લોકોએ તેમને રોક્યા હતા અને માર પણ માર્યો હતો। કાર ચાલકે કારનો પીછો કરનાર યુવકને પણ અડફેટે લીધો હતો। લોકોએ આરોપીઓને પકડીને પોલીસને હવાલે કર્યા હતા। પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। એક ભાઈ ગાડી દારૂ પીતો એરપોર્ટ આગળથી અથાડતો એક કાકાને ગયડા માણસને આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો અહીંયા આવ્યો છે અને એક ભાઈ એનો પીછો કરે છે। એની જિંદગી બચી ગઈ છે, પણ એ કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા। અહીંયા પીધેલા જ હતા ને એની આખી ગાડી દારૂથી ફૂલ ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપનીની। અમે એરપોર્ટ ગેટ જૂનું એરપોર્ટ કરું એના ગેટની બહાર બાકડા પર બેઠા હતા। ગાડી વાળો એકદમ રમફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાની ઉપર આને ગાડી ચડાવી દીધી અને દાદા હવામાં ઉછળીને નીચે પડ્યા। કુદરત સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં। મારા ભાઈબંધને ત્યાં બેસાડી હું ગાડીનો પીછો કરવા ગયો તે એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી દીધી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે। એરપોર્ટથી પણ ત્યાં ગાડી ભાગ્યો, હું પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો ને અત્યારે અહીંયા વારસિયા રિંગ રોડ પર એને પકડ્યો અને વારસિયા રિંગ રોડ પર અહીંયા ખાલી પોલીસને બોલાવીને એમને ગાડીમાં 2 માણસ હતા અને એ લોકો દારૂ પીધેલા હતા ને એ બધું અંદર પડેલું છે। ધાક ધમકીમાં એવું કહેતા હતા કે તો કોઈ વાંધો નહીં, તમારે પોલીસ સ્ટેશન જવું હોય તો જજો, અમે બધું અમારી રીતે કરી દીધું છે। ઓળખાણનું કોઈનું નામ એમ દીધું હોય એવું મને નથી ખબર, પણ એવું કીધું હતું કે તો બધું પૂરું થઈ જશે અમારી। એ બોલ્યા હતા ત્યારે મેં એવું કીધું કે ભાઈ તમારી જે ઓળખાણ હોય પોલીસ આવે એમને બતાવી દો। ગઈ રાત્રે કંટ્રોલ તરફથી વારસિયા પોલીસ સ્ટેશને વર્દી આપવામાં આવેલી હતી કે એક i10 ગાડીનો ચાલક છે એ એરપોર્ટ સર્કલે એક્સિડન્ટ કરી અને પછી જતો રહેલ છે। જે PCR વાહન વારસિયા સર્વાનંદ હોલ છે ત્યાં પહોંચતા ત્યાં પબ્લિકે રોકેલ હતી ગાડી અને તેમાં 2 ઇસમો હતો, જેમાં ડ્રાઈવરનું નામ નિલેશસિંહ રાજપૂત અને બીજો એની સાથે વ્યક્તિ હતો તેનું નામ સતીશ ચૌહાણ। આ બંને પીધેલી હાલતમાં હતા અને ગાડીની ચડતી કરતાં તેમાંથી 10 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે અને આ દારૂ પોતે હાલોલ ખાતેથી લાવેલાનું જણાવેલ છે। આ બંને ઇસમો વિરુદ્ધ પીધેલાનો તેમજ કબજાના કેસ કરવામાં આવેલ છે અને જે એક્સિડન્ટ એરપોર્ટની આજુબાજુ કરેલું હતું ત્યાં શૈલેષ શાહ જે ભોગ બનનાર છે તેને ફરિયાદ કરવા માટે સંમત કરવામાં આવે છે।